हेलो मित्रों, હવે એક વિદ્યાર્થી મિત્રોએ તમે ઉપર જોઈ શકો છો કોમેન્ટ કરી હતી કે વનપાલ અને વનરક્ષક માટે કોઈ પણ એક બુક લઈ શકે છે. તો એના માટે હું તમને જણાવી દઉં, હા, કોઈ પણ એક જ બુક તમારે લેવાની, એવું નથી. વનપાલની બુક આવે તો વનપાલની બુક લેવાની, ફોરેસ્ટની આવે તો ફોરેસ્ટની બુક લેવાની. તમે જો બંનેની તૈયારી કરતા હો તો બંનેમાં સિલેબસ 80 થી 90% સેમ જ છે ફોરેસ્ટનો. તો તમારે જે છે એ કોઈ પણ એક બુક લઈ લેવાની અને ફોરેસ્ટ ગાર્ડની બુક લેશો તો વધારે સારું, એમાં વધારે ડીપમાં માહિતી આપેલી હોય છે અને તમારે બંને પરીક્ષામાં ઉપયોગી થઈ શકે છે. એકાદ બે સિલેબસ ન હોય તો એ તમારે કોઈ પણ યુટ્યુબમાંથી અથવા ગૂગલમાંથી સર્ચ કરીને તમે નોટ્સ બનાવી શકો છો. બાકી બંનેમાંથી તમારે એક જ બુક લેવાની, એટલે ફોરેસ્ટની કોઈ પણ બુક તમે લઈ શકો છો. યુવાની આવે છે એ સારી આવે છે, તો એ તમે એક લઈ લેજો મારા મત મુજબ. બાકી જો જે પણ માર્કેટમાં મળતી હોય તો એ લઈ લેજો, કારણ કે બહુ ઓછી બુક આવતી હોય છે અને પ્રકાશન પણ 2-3 જ છે જે ફોરેસ્ટ માટેની બુકો બનાવે છે. તો જે પણ બુક તમને મળે એ તમારે ખાસ કરીને લઈ લેવી. આવી રીતના એક અમારો મત છે. બાકી જો બીજા કઈ પ્રશ્નો હોય તો એ પણ નીચે જણાવજો. બાકી આ બુકનો આપણે રિવ્યુ કરેલો છે, વનસારથી કરીને આવી છે વેબ સંકુલની. તો આ બુક પણ એક સારી છે, કહી શકો છો. બાકી પણ આ વનપાલ માટે વધારે ઉપયોગી છે ફોરેસ્ટ માટે કરતા. પણ બંને માટે તમે આ બુક પણ લઈ શકો છો. એક પણ બુક તમને ન મળે ક્યાંયથી યુવાની અથવા બીજા કોઈ પણ પ્રકાશનની, તો આ બુક પણ તમે લઈ શકો છો. આવી રીતના એક રિવ્યુ હતો. અને બુક તમારે કઈ લેવી, આપણે અલગ અલગ બુક રિવ્યુ કરેલા છે. ક્લાસ 3 બુક લિસ્ટમાં જશો તો ફોરેસ્ટ ગાર્ડનું બુક લિસ્ટ બનાવેલું છે, તેમાં તમે જશો એટલે તમને સંપૂર્ણ માહિતી મળી જશે. આવી રીતના આ માહિતી હતી. વિડીયો ગમે તો લાઈક કરી આપજો, ચેનલમાં ન હો તો સબસ્ક્રાઈબ કરી આપજો અને ચેનલમાં જોડે રહેજો, જેથી કરીને તમને નવી નવી બુક વિશેની અપડેટની માહિતી મળતી રહે. થેન્ક યુ.